बुलबुलों का तराना है गुलशन में, बुलबुलों का तराना है गुलशन में। રોઝા કરવાના બે પહેલું હોય છે, એક ફિઝિકલ એસ્પેક્ટ અને બીજું સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ. હવે ફિઝિકલ એસ્પેક્ટ શું છે કે ખાવું પીવું મૂકી દેવું, યાની શહેરીનો આખરી વખત તમામ થઈ એ વક્તથી લઈને ઇફતાર સુધી ખાવું પીવું મૂકી દેવું. રોઝા રખવા से खुदा हमने ये एहसास करावे છે કે પાણી અને જમન ખુદાની આ નહેમત કેટલું કિંમતી ચીજ છે. તો જીવારે મુમીના ચીજનો અહેસાસ કરે છે તો ખુદાનું શુકર અડા કરે છે અને અહેસાસ કરે છે કે ખુદા રહીમો કરીમ છે. હવે રોઝાનું સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ યાની શું? ખુદાનો અહેસાસ દિલમાં ભરવું હોય. ખુદાનું શુકર કરતા રહીએ, હમારા ઝહેનમાં ખુદાની સોચ, ઇબાદત અને શુકર હોય. એમ તસવ્વુર રખવું કે ખુદાના જે ફરિશ્તા છે ઓ હર ઘડી હમારા ઉપર નજર રાખે છે. યાની કે મેં જે સોચું છું યા જે મેં બોલું છું, લોકોના સાથે જેવો મારો બર્તાવ છે યા જેવો મારો કેરેક્ટર છે એ સગલું ખુદાના ફરિશ્તા રેકોર્ડ રખે છે. આ સોચીને દુનિયામાં રહેવું આ આપણે રમઝાન શીખાવે છે. હવે હમારા અકા મૌલા સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન શું ફરમાવે છે કે ખુદા તાલાની પૂરી ઇબાદત દીન અને દુનિયા બેવેને આબાદ કરું છે. है कुल देश जो बन में बुलबुलों का तराना